પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો, આજે આપણે જે છે એ એસપીસીસી માં લાસ્ટ ટાઈમ આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. બરાબર, આઈ થિંક આપણે બીસીસી સુધી જોઈ ગયા હતા, રાઈટ? ટુ ફ્રોમ સીસી એન્ડ બીસીસી મીન્સ કે જ્યારે પણ તમે ઈમેલ લખતા હો, જ્યારે પણ તમે શું લખતા હો, ઈમેલ લખતા હો, ત્યારે તમારે જે છે એ આવી રીતે માળખામાં લખવાનું હોય છે. પહેલા આવશે ટુ, પછી આવશે ફ્રોમ ને પછી આવશે બીસીસી. ઓકે, જેને આપણે નકલ રવાના તરીકે પણ આગળના જેટલા પણ આપણે પત્ર ભણી ગયા હતા એમાં આપણે નકલ રવાના તરીકે પણ ઓળખીએ છીએ. ચલો, એટલું સમજાણું હતું. આની પહેલામાં કોઈને કઈ ક્વેશ્ચન? તો આગળ વધીએ. સરસ, ચાલો, આપણે જે છે એ બીસીસી સુધી જોઈ ગયા હતા. હવે એનાથી આપણે આગળ જોઈએ તો ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, પરંતુ ઈમેલની પ્રથા અનુસાર તારીખ અને સમય આપોઆપ આવી જાય છે. આપણે જ્યારે લેટર લખતા હોઈએ ને ત્યારે ઉપર આપણે ખ્યાલ હોય તો તારીખ લખીએ કે આજની આ તારીખે, માની લો કે આજે 11 તારીખ થઈ છે, બરાબર? આજે 11 થઈ છે ને? યસ, આજે 11:10 થઈ છે, 11/10/2025. તો જ્યારે હું આજે લેટર લખતો હોઈશ ત્યારે હું લખીશ 11/10/2025, બરાબર? પણ ઈમેલમાં એવું કઈ લખવાની જરૂરત જ નથી હોતી. ઈમેલમાં તારીખ, ઇવન સમય, એ પણ એ આપોઆપ આવી જાય છે. ઓટો જનરેટેડ હોય છે, એટલે એમાં તમારે તારીખનો અલગથી ઉલ્લેખ કરવાનો થતો જ નથી. સમજાય કે ન સમજાય? તમારો જે તારીખે, માની લો કે હું અત્યારે મેલ સેન્ડ કરતો હોઉં તો અત્યારે 7:20 થઈ છે, બરાબર? તો 11/10/2025 7:20 ઈમેલ સેન્ડ થઈ ગયો એવું દેખાડે. મેં તમને લોકોને કીધું હતું કે એકવાર તમારું મેલ બોક્સ ખોલીને જોજો. જોયું હતું? તમારું મેલ બોક્સ જોયું હતું? એમાં અલગ અલગ પ્રકારના મેલ બધા આયા હશે. ગૂગલ મેલ જોયું હતું તમે? જીમેલ આપણે કહીએ. સરસ, ઓકે. તો આમાં તારીખનો ઉલ્લેખ કરવાનો હોતો નથી. ઈમેલમાં વિષય અવશ્ય લખવો જોઈએ, બરાબર? સરસ. તો ગ્રીનાબેન, જ્યારે તમે ઈમેલ ખોલ્યું હશે ને ત્યારે એમાં સબ્જેક્ટ લખેલું આવશે. પેલા ટુ ફ્રોમ સીસી બીસીસી, બરાબર? અને પછી શું લખેલું આવ્યું હશે? સબ્જેક્ટ એવું લખીને આવ્યું હશે. જેમ આપણે લખતા હતા ને પત્રમાં સબ્જેક્ટ, એને આપણે શું લખતા હતા? વિષય લખતા હતા, બરાબર? જેમ આપણે વાણિજ્યિક પત્ર લખતા હતા ત્યારે એમાં વિષય લખવો અગત્યનો હતો, તો અહીંયા તે વિષય લખવો કેવો છે? જરૂરી છે, બરાબર? એમાં સબ્જેક્ટ કરીને ખાનું આવે. જ્યારે તમે મેલ ખોલો ને ત્યારે એમાં સબ્જેક્ટ કરીને ખાનું આવે. તો એ સબ્જેક્ટ કરીને ખાનામાં જે છે એ તમારે તમારો સબ્જેક્ટ લખવાનો હોય, જેમ આપણે પત્રમાં લખતા હોય એ રીતે, બરાબર? ઈમેલમાં સંબોધન હોવું જરૂરી છે. સંબોધન એટલે શું થાય? કયો તો મને. સંબોધન એટલે શું ઈમેલમાં? હા, રિસ્પેક્ટ સર કે મેમ. ખૂબ સરસ બેન. શું લખવું પડે આપણે? રિસ્પેક્ટ સર, મેડમ એવું લખવું પડે. એટલે સંબોધન જરૂરી છે. ઈમેલનું લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. જો તમે મેલ જોયા હશે ને તો મેલ બહુ લાંબા નહીં હોય. મેલ આઈ થિંક જે છે એ શોર્ટમાં જ હોય છે. તમને ખ્યાલ હોય તો તમારે અત્યારે ગુજરાતીમાં ઓલું આવતું હશે, સંક્ષેપીકરણ આવતું હોય. આવે છે ને સંક્ષેપીકરણ? તો એ જ્યારે સંક્ષેપીકરણ આવે તો સંક્ષેપીકરણનો મિનિંગ શું લેવા તમને દેખાડવામાં આવે છે? શું લેવા તમને ભણવામાં આવે છે? કારણ કે લાંબી માહિતી હોય એને ટૂંકમાં કઈ રીતે રજૂ કરવી એ સંક્ષેપીકરણમાં આપણે શીખીએ છીએ. તો એવી રીતે મેલ જ્યારે તમે લખતા હો ત્યારે મેલ કેવો હોવો જોઈએ? ટૂંકો અને સ્પષ્ટ હોવો જોઈએ. ઈમેલના અંતમાં ઈમેલ મોકલનારે પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી જોઈએ, બરાબર? આપણે જ્યારે સિગ્નેચર કરતા હતા લખનારને, આપણે જ્યારે પત્ર લખતા તો જમણી બાજુના નીચેના ખાનામાં લખતા આપનો વિશ્વાસુ, લખતા ને? આપનો વિશ્વાસુ, સિગ્નેચર, પછી એનું નામ, બરાબર? એનો હોદ્દો, એનો કોન્ટેક્ટ નંબર, એ બધું લખતા ને. કોન્ટેક્ટ નંબર આપણે નહોતા લખતા પણ આમાં લખવાની જરૂર છે.
અથવા તો સામેવાળા પર્સનને માની લો કે તમારે મેલ થ્રુ જ કોન્ટેક્ટ કરવો હોય તો એ જે તમે મેલ એડ્રેસથી મેલ સેન્ડ કર્યો છે એ થ્રુ તમારી સાથે સંપર્ક કરશે. જો એને તમારી સાથે રૂબરૂ વાત કરવી છે, ફોન પર વાત કરવી છે, ટેલિફોન દ્વારા વાત કરવી છે તો તમારે નીચે તમારો કોન્ટેક્ટ નંબર લખવાનો રહેશે. સમજાય છે એટલું? બરાબર. ચાલો, હવે શું કીધું? સંપર્કની આ વિગતો સહીના ભાગરૂપે પહેલેથી તૈયાર કરેલી હોય છે. દરેક ઈમેલમાં આપોઆપ સમાયેલ થઈ જશે. જ્યારે કોઈ કંપની મેલ મોકલે ને, માની લો કે નેટફ્લિક્સ છે, આ તમે જ્યારે મેલ બોક્સ ખોલ્યું હશે ત્યારે અલગ અલગ કંપનીના એડવર્ટાઇઝિંગના ઓલા તમને આયા હશે ઈમેલ, જો તમે જોયા હોય તો એની સાવ નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો ને તો કંપનીનું નામ, એનું એડ્રેસ, એ ક્યાં આવેલી છે, એનો ફોન નંબર, કોન્ટેક્ટ નંબર, એ બધું નીચે લખેલું હોય, ઓટો જનરેટેડ હોય. હવે એવા ઈમેલ આખા ભારતમાં લાખો લોકોને મોકલતા હોય. એ જે એકને એક મેલ હોય ને એ લાખો લોકોને મોકલતા હોય તો શું લાખવારી પોતાનું એડ્રેસ ને બધું નાખશે? નહીં નાખે. ઘણી બધી વાર કંપની જે છે આવી રીતે ઓટો જનરેટેડ કરી નાખે છે. એટલે મીન્સ કે જ્યારે એ લોકો મેલ લખે ને ત્યારે ઓટો જનરેટેડ આ બધી ડિટેલ્સ જે છે એ આવી જાય છે. ઈમેલમાં જોડાણ તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્રો મોકલી શકાય છે. આપણે જોઈએ છે અટેચમેન્ટ કરીને આવે છે. અટેચમેન્ટ કરીને એક વસ્તુ આવે છે ઈમેલમાં, ખ્યાલ હોય તો. એમાં તમે તમારો ફોન, મીન્સ કે ફોટો, ઓડિયો, વિડીયો એ બધું સેન્ડ કરી શકો છો, ડોક્યુમેન્ટ સેન્ડ કરી શકો છો. આવે છે કે નથી આવતો? આવે છે ને? અટેચમેન્ટ કરીને એક આઇકન આવે છે, ઉપરની બાજુ આવે છે. હા, સરસ. બરાબર. ચાલો, આ જો અટેચમેન્ટ. જો ઈમેલમાં કોઈ પણ જોડાણ મોકલતા હો તો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઓબ્વિયસ વાત છે. કેમ આપણે પત્રમાં લખતા હતા, બિડાણ સ્વરૂપે લખતા હતા ને કે ભાઈ આ બિડાણ તરીકે આવી બધી વસ્તુ અમે ડોક્યુમેન્ટ કે ચેક કે ભાઈ અમારી પોલિસીની નકલ, બરાબર, એ બધી અમે મોકલીએ છીએ નકલ એની સાથે. અથવા તો ડેથ સર્ટિફિકેટ જ્યારે ઓલું વીમા કંપનીના આપણે કહેવાય ને ક્લેમ માટેના પત્ર લખતા હતા ત્યારે તો સેમ અહીંયા એમ જ થશે. અટેચમેન્ટ જ્યારે તમે જોડતા હો તો એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઈમેલ મોકલતા પહેલા એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચ્યા બાદ જ ઈમેલ મોકલવો જોઈએ. ભાઈ આ તો ગમે ત્યારે તમે પ્રશ્ન લખો, બરાબર, મીન્સ કે પ્રશ્નનો જવાબ લખતા હો, પત્ર લખતા હો, મેસેજ લખતા હો, બરાબર, અથવા તો તમે શું લખતા હો, ઈમેલ લખતા હો, બરાબર, તમે આ જે વસ્તુ તમે આ લખતા હો બધાને એકવાર વાંચીને પછી તે સેન્ડ કરાય. ત્યાં લગી સેન્ડ ન કરાય. બરાબર. ઘણી બધી વાર એવું બની શકે કે આપણે જ્યારે લખતા હોઈએ ને ત્યારે આપણે એમ હોય કે બધી બાબતો આપણે ઇન્ક્લુડ થઈ ચૂકી છે, પણ જ્યારે ફરીવાર આપણે લેટર વાંચીએ કે ઈમેલ વાંચીએ ત્યારે ખબર પડે કે આમાં આ શબ્દમાં ભૂલ છે, આ વાત અહીંયા નહોતી લખવાની, આ શબ્દની જગ્યાએ બીજો શબ્દનો આપણે પ્રયોગ કરી શકતા હતા. તમે જ્યારે એક્ઝામ પેપર આપો છો ત્યારે નથી એક્ઝામ તમારું કમ્પ્લીટ થઈ ગયું, મીન્સ કે પેપર તમારું કમ્પ્લીટ થઈ ગયું હોય, બરાબર, કોપી ઓફ બિલ ને એવું બધું એમાં, હા સરસ, બટ એવી રીતે લખેલું હોય છે. આમ અટેચમેન્ટનો છે ને આવી રીતે સિમ્બોલ આવે, ખ્યાલ હોય તો. અટેચમેન્ટનો કંઈક આવી રીતનો સિમ્બોલ આવે, ઓલી પિન એક આવે છે ને અટેચમેન્ટનો, એવી રીતે સિમ્બોલ આવતો હોય. તો હું વાત કરતો હતો કે જ્યારે પણ તમે પરીક્ષામાં પેપર લખતા હશો ત્યારે જે એક્ઝામિનર હોય એમ કહેતા હોય કે જેને પેપર લખાઈ ગયું એકવાર વાંચી જાઓ, બરાબર. તો એકવાર વાંચી જવું આપણે. હું ત્યારે નાનો હતો, બરાબર, આઈ થિંક આઈ વોઝ ઇન અ સ્ટાન્ડર્ડ 9th or maybe not in 9th completely but in a standard 8. જ્યારે હું 8મા ધોરણમાં હતો ને ત્યારે મારે પેપર લખાઈ ગયો. 3 કલાકનો પેપર મારે 1.5 કલાકમાં લખાઈ ગયો. પેપર લખાઈ ગયો, હું તો રાજી થઈ ગયો કે વાહ ભાઈ પેપર આખા સૌથી પહેલા પેપર લખાઈ ગયો. પછી અમારા મેડમે એકવાર કીધું કે જેને પેપર લખાઈ ગયો છે ને એકવાર ચેક કરી લે. તમે કીધું ચલો ને, ટાઈમ તો છે આપણી પાસે, હજી 1.5 કલાકનો સમય છે. આપણે 3 કલાકનો પેપર છે, 1.5 કલાકમાં લખાઈ ગયો છે, 3 કલાકનો સમય છે, એકવાર પેપર ચેક કરી જાય. જ્યારે પેપર ચેક કરવા બેઠો ને ત્યારે મને ખ્યાલ આવ્યું કે મેં કેટલી બધી ભૂલો કરી હતી. એ પછી લખાણમાં હોય કે કોઈ એક સેક્શનમાં એક પ્રશ્ન મારે એક આખો લખવાનો રહી ગયો હતો. તો ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે જ્યારે પણ પેપર લખતા હો, ઈમેલ લખતા હો, પત્ર લખતા હો તો એકવાર વાંચી જવું. એકવાર વાંચ્યા બાદ જ તમારે જે છે એને સેન્ડ કરવું. ઓકે. બાકી હવે સેન્ડ કર્યા પછી એમાં તમે એડિટ નથી કરી શકતા. વોટ્સઅપમાં એવું ફીચર આવે છે પણ ઈમેલમાં એ ફીચર આવતું નથી. એકવાર મેલ સેન્ડ થઈ ગયો એટલે થઈ ગયો, પછી એમાં તમે ચેન્જ કરી શકતા નથી, બરાબર. એટલે આ તો બહુ સમય પહેલાની વાત છે, બરાબર. તમારે આ તો જસ્ટ આપણે વાત કરીએ છીએ એક્ઝામ્પલ થ્રુ કે જ્યારે પણ તમે ઈમેલ મોકલો, પત્ર લખો, મેસેજ લખો, ગમે લખો, તમારે એકવાર રીડ કરી જવાનું.
ઓકે, ચાલો જો ઈમેલ નું ઉદાહરણ આપ્યું છે. જો ઈમેલ પૂછાય તો ઈમેલ આવશે 4 માર્કમાં. કેટલા માર્કમાં આવી શકે ઈમેલ? 4 માર્કમાં આવવાની સંભાવના વધારે. 4 માર્ક રોકડા જોતા હોય તો શું કરી શકાય? તો કાંઈ નહીં સાહેબ, એટલું ધ્યાનમાં રાખો, એટલું કરો એટલે 4 માર્ક રોકડા આવે. હવે કઈ રીતે આવે? ચલો ઈમેલ નું ઉદાહરણ જોઈએ. ચલો પહેલા શું આવશે ઈમેલમાં? સૌથી પહેલા ટુ, બરાબર. પેલા આપણે જોઈ લઈએ કે આલ્ફા સાયકલ ભરૂચ વતી હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ નોએડાને 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. તો આમાં આપણે કોણ છીએ? આલ્ફા સાયકલ. આપણે ક્યાં ધંધો કરીએ છીએ? તો ભરૂચ, બરાબર. આપણે કોને લખવાનો છે? બરાબર, હેલ્ધી સાયકલ વાળા મેન્યુફેક્ચરિંગ. એ ક્યાં છે? નોએડા. નોએડા ક્યાં આવ્યું બેટા? તો દિલ્હીમાં આવ્યું, બરાબર. કેટલી સાયકલ? તો 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપવાનો છે, બરાબર. જ્યારે પણ ઈમેલ લખતા હો, પત્ર લખતા હો, ત્યારે ઉપરની બાબતમાં ખાસ ધ્યાન રાખવું કે આપણે લખનાર કોણ છે અને કોને લખવાનો છે. લખનાર અને કોને પત્ર લખવાનો છે ને એમાં ઘણા લોકો બહુ માત ખાઈ જાય છે. ઘણા લોકોના માર્કે એમાં કપાઈ જાય છે, બરાબર. એટલે જ્યારે પત્ર આ લખો ને ત્યારે શાંતિથી એકવાર વાંચી લે કે આપણે લખનાર કોણ છે અને આપણે કોને પત્ર લખવાનો છે. સમજાય કે ન સમજાય આ બાબત? એટલે એકવાર ખાસ જોઈ જવું, બરાબર. ચાલો, આપણે છીએ healthycycle@gmail.com, બરાબર. સોરી, આપણે ટુ એટલે કોને મોકલવાનો છે? healthycycle@gmail.com, બરાબર. આમાં ઈમેલ અકાઉન્ટ જે છે એ તમે તમારી રીતે બનાવી શકો. આમાં હેલ્ધી સાયકલ છે તો આનું ઈમેલ એડ્રેસ આવી રીતે રાખ્યું છે ફ્રોમ. તો આ કોણ લખે છે? આ કોને લખવાનું છે ઈ, અને આ લખનારનું ઈમેલ એડ્રેસ હંમેશા બીજું હોય. જો ખાસ ધ્યાન રાખજો, 4 માર્ક રોકડા છે, પણ 4 માર્ક આવવામાં અહીંયા લોકો માર્ક ખાઈ જાય છે કે 2 માં કોનું લખવાનું, 4 માં કોનું લખવાનું. 2 એટલે કોણ આવશે? જેને ઈમેલ લખવાનો છે. અને ફ્રોમ માં કોણ આવશે? જે ઈમેલ લખે છે, બરાબર. જો અહીંયા yahoo.com આપ્યું છે ને અહીંયા gmail.com આપ્યું છે, તમે બંનેમાં કાં તો gmail રાખો કાં તો yahoo રાખો, બંને કન્ફ્યુઝન કરવાની નહીં. કરી શકો એની ના નહીં. તમે જીમેલ લખો હોય તો જીમેલ લખો, અહીંયા યાહુ લખો હોય તો યાહુ લખો, ધેટ ડઝન્ટ મેટર. તમે લખી શકો, પણ પેપર વખતે ઈઝી જે પડે બેટા એ કરવાનું હોય આપણે, બરાબર ને. અને આપણે જીમેલ એડ્રેસ જ યાદ હોય, gmail.com જ યાદ હોય. પરીક્ષા વખતે જ એવું થાય, યાહુ નો સ્પેલિંગ જ ભૂલાઈ જાય. થાય એવું પરીક્ષા વખતે, યાહુ નો સ્પેલિંગ શું હતો? ભૂલાઈ ગયો, બરાબર. એટલે યાહુ તમને યાદ રહેતું હોય તો તમે લખી શકો, બાકી મોસ્ટ ઓફ જે છે જીમેલ નો તે ઉપયોગ કરવાનો, બરાબર. આમાં સીસી કે બીસીસી નહીં આવે, કારણ કે આપણે આ લેટર કોઈ બીજાને નથી મોકલવાનો, 2 થી 4 5 જણાને નથી મોકલવાનો. આપણે એક જ વ્યક્તિને મોકલવાનો છે. કોને? હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ ને. એટલે અહીંયા ટુ ફ્રોમ કરીને ડાયરેક્ટ શું આવશે બેટા? વિષય આવશે, સબ્જેક્ટ આવશે, જેમ આપણે સબ્જેક્ટ લેતા હતા એમ. સર પણ પત્રમાં તો 5 માર્ક્સમાં આવે છે ને, તો આખી રીતે પૂછાય. ઈમેલ 4 માર્કમાં પૂછાય. ઈમેલ કેટલા માર્કમાં પૂછે બેટા? ઈમેલ 4 માર્કમાં પૂછે. પત્ર 5 માર્કમાં પૂછે. સમજાય ને? ઈમેલ મોસ્ટ ઓફ કેટલા માર્કમાં પૂછાય છે? 4 માર્કમાં. જો બોર્ડને કંઈક નવું કરવાનું મન થાય તો એ 5 માર્કમાં નાખી શકે. તો 5 માર્કમાં કયો નાખે? તો બીસીસી અને સીસી વાળો નાખે. મને જેટલું જે રીતે મારો એક્સપિરિયન્સ છે હું એ રીતે તમને કહું છું. બાકી 5 માર્કમાં નાખતા હોય તો વેલ એન્ડ ગુડ, તમને ઈઝી આખું બેઠે બેઠું મળી રહે. પણ જ્યાં સુધી મારો ખ્યાલ છે કેટલા માર્કમાં પૂછે છે? 4 માર્કમાં જ પૂછે છે. ઓકે, સમજાઈ ગયું બેટા? વિષય લખવો પડે જેમ આપણે સબ્જેક્ટ લખીએ છીએ એમ. જો ભાઈ આપણે ઓન પેપર લખીએ છીએ એટલે અહીંયા વિષય લખવાનું, સબ્જેક્ટ લખવા ન બેઠતા હો. સબ્જેક્ટ લખવા ન બેઠતા ભાઈ. સબ્જેક્ટ મેલમાં લખવાનો. મેલમાં ઓલરેડી સબ્જેક્ટ લખ્યું, આપણે તો વિષય જ લખવાનો. સમજાય કે ન સમજાય? ચાલો, સબ્જેક્ટ શું હતો? સાયકલો ખરીદવા માટેનો ઓર્ડરનો પત્ર. આગળ આપણે ઈમેલમાં જોઈએ કે ઈમેલ કેવો હોવો જોઈએ? શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકો અને બધી માહિતી સમાવી લે તેવો. તો જો લખ્યો શ્રીમાન, સંબોધન કર્યું. સંબોધન કેવું છે બેટા? જરૂરી છે. આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત છે અને અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલનું વેચાણ વિશેષ થાય છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે. 2600 ની કિંમતની સ્માર્ટ બોય સાયકલ મોડલ નંબર SB18 200 નંગ અને 2800 ની કિંમત વાળી સ્માર્ટ ગર્લ સાયકલ મોડલ SB18 100 નંગ સત્વરે મોકલી આપશો. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે જ મોકલશો, જેના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં દિન 7 માં
ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરી દઈશું. ઓર્ડર પ્રમાણે સાયકલ ઝડપી રીતે મોકલાવશો એવી અપેક્ષા. ઓકે, કોણ લખે છે? તો રોમેલ સોની. રોમેલ સોની શું છે? માલિક છે. માલિક કોનો છે? આલ્ફા સાયકલનો. આલ્ફા સાયકલનું એડ્રેસ શું છે? તો પંચબધી ભરૂચ. મોબાઈલ નંબર એ નીચે આપેલો છે, કોન્ટેક્ટ નંબર એ આપેલો છે. જો આમાં તમને લોકોને જેમ આપણે લેટરમાં લખતા એમ જ લખ્યું છે. આપણે એને 300 સાયકલ કીધી હતી, એટલે 200 નંગ બોય સાયકલ, બરાબર. મોડલ નંબર આ XYZ તમે કોઈ પણ રાખી શકો. 100 નંગ કઈ સાયકલ કીધી? ગર્લ્સ સાયકલ. એક બીજી એક બાબત ખાસ અહીંયા જોવા જેવી છે કે દરેક સાયકલની પ્રાઇસ આપેલી છે. 2600 વાળી જે સાયકલ છે બોયઝ સાયકલ, મોડલ નંબર SB 18, એ 200 નંગ, અને 2800 ની જે ગર્લ્સ સાયકલ છે મોડલ નંબર SB 18, બરાબર, એ બંને તમારે મોકલવાની રહેશે. સમજાય કે ન સમજાય? બરાબર. એટલે આમાં ખાસ કરીને પ્રાઇસ લખવી ખૂબ જ જરૂરી છે. મોડલ નંબર તમારે લખવો જરૂરી છે, બરાબર. તમને તમારી રીતે યાદ રહે એ રીતે મોડલ નંબર લખવાનો. મોડલ નંબર બહુ મોટો કે નાનો નહીં લખો. સમજાય કે ન સમજાય? આવો ફિક્સ જે રીતે તમને દેખાડ્યો છે એ રીતે તમે મોડલ નંબર લખી શકો છો, બરાબર. અને કહી દીધું છે કે નાણાંની ચૂકવણી કેટલા દિવસમાં? 7 દિવસમાં ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરી દઈશું. ચલો, ઉપરના લેટરમાં કોઈને, ઉપરના ઈમેલમાં કોઈને કઈ પ્રોબ્લેમ, કઈ ક્વેશ્ચન હોય તો જલ્દી કહો. ઈમેલમાં ઉપર જે આપણે ઈમેલ જોઈ કે બેટા, એ ઈમેલમાં કોઈને કઈ ક્વેશ્ચન ખરો? બરાબર. બધા ભણો છો ને? તો બધાનો જવાબ આવવો જોઈએ ને મને. કોઈ એક વ્યક્તિનો આવે એવું જરૂરી તો નથી, બરાબર. બધાનો જવાબ આવવો જોઈએ. ઉપરનો ઈમેલમાં કોઈને કઈ પ્રોબ્લેમ, કઈ ક્વેશ્ચન? સરસ સરસ, એક્ટિવ રહ્યો બતાવું તો. ચાલો, હવે આપણે જોવાનો છે સીસી અને બીસીસી. સીસી વાળો છે, બરાબર. બીસીસી વાળો આપણે એને નથી આપ્યો, આપણે સીસી વાળો લખવાનો છે. હવે ધ્યાન રાખજો. જો આ લેટર ધીમો એમપી, આ લેટર IMP, અલા લેટર, સોરી માફ કરજો, લેટર જ મનમાં ચાલે છે. આ ઈમેલ ધી મોસ્ટ એમપી, બરાબર. ચાલો, આમાં શું કીધું છે? ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક ગાંધીનગર અંગેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકોને જાણ કરતો ઈમેલ લખો. તમારી ટેક્સ્ટ બુક છે ને SPCC ની, છે બધા પાસે હાથમાં? હાથ વગી છે SPCC ની ટેક્સ્ટ બુક બધા પાસે? યસ ઓર નો? ઓકે, તમારી ટેક્સ્ટ બુકનું ફર્સ્ટ પેજ ખોલો, જેમાં પ્રતિજ્ઞા લખી હશે અને નામ લખ્યું હશે સબ્જેક્ટનું, છે ને? એ ખોલો. એના પેજ પલટાવશો ને એટલે એમાં બધી સ્ટાર્ટિંગમાં માહિતી લખેલી હશે. કોઈ દિવસ એ માહિતી વાંચી છે? બરાબર. એ માહિતીમાં બધા લેખકોના નામ લખ્યા હશે કે ભાઈ આ બુક બનાવવામાં કોનો કોનો ફાળો હતો. કારણ કે આમને આમ તો આ ટેક્સ્ટ બુક તમારી ક્રિએટ ન થાય. કોઈકે તો માર્ગદર્શન આપ્યું હશે, કોઈકે તો સલાહ સૂચન આપ્યા હશે ને કે આવી આવી રીતે તમે SPCC ધોરણ 12 ની ટેક્સ્ટ બુક બનાવો, બરાબર. જો તો એ બધાના નામ લખેલા છે કે નથી લખેલા? આગળ લખ્યા હોય તો મને કમેન્ટમાં જણાવો જોઈએ. સરસ, આયુષભાઈ કે લખેલા છે, સરસ. કોઈ પણ નવું પુસ્તક બનાવવાનું હોય, માની લો કે મને એવો વિચાર આવે, હું છું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, મને એવો વિચાર આવે કે આવનારું વર્ષ એટલે 2026માં SPCC ની ટેક્સ્ટ બુક ચેન્જ કરી નાખવી છે. તો આમને આમ ચેન્જ થઈ જાય? આમને આમ ચેન્જ થઈ જાય? ન થાય. મારે બધા લેખકોને બોલાવવા પડે જેને આ SPCC નું મીન્સ કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અને સેક્રેટરી પ્રેક્ટિસ અંગેનું જ્ઞાન હોય એવા નિષ્ણાંતોને મારે બોલાવવા પડે. એની સાથે મારે મીટિંગ કરવી પડે, ચર્ચા કરવી પડે. ચર્ચા અને મીટિંગના આધારે બધા મુદ્દાઓ નક્કી થાય કે છોકરાઓને અત્યારે શું ભણાવવું જોઈએ. એ મુદ્દાને આધારે તમારી ટેક્સ્ટ બુક તૈયાર થાય. આ સમજાય ને આખી પ્રોસેસ? આ પ્રોસેસ આખી આવી રીતે હોય, બરાબર. ચાલો, તો શું છે આપણે? તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે નવું પુસ્તક તૈયાર કરે છે. એની માટે વિવિધ લેખકોને શું કરવાની છે? મીટિંગની જાણ કરવાની છે ભાઈ, કે મીટિંગ માટે બધાએ હાજર રહેવાનું છે, બરાબર. હવે મીટિંગમાં 5 જણા હોય તો એક વ્યક્તિને આપણે ઈમેલ લખવા બેઠશું. ચલો જવાબ આપો. આપણે એક વ્યક્તિને ઈમેલ લખવા બેઠશું નહીં? તો આપણે શું કરશું? એક વ્યક્તિ નથી લખવો આપણે, તો શું કરશું?
એક જ ઈમેલ બધાને વ્યો જાય એવી આપણી પાસે કઈ નિંજા ટેકનિક છે? કયો તો મને. સરસ. શું છે આપણી પાસે? સીસી. બરાબર. તો જો અહીંયા લખ્યું, કોને મોકલો છે ભાઈ? પ્રોફેસર ચેતન નામદેવ, પ્રોફેસર ચેતન મેવાડાને લખ્યો છે. બરાબર. કોણે લખ્યો છે? tdhruv@gmail.com, spatel@yahoo.com. બરાબર. કોને? gujarattextbook@yahoo.com. જો અહીંયા ધ્યાન આપો, 2 માં એક વ્યક્તિનું નામ લખ્યું છે અને CC માં એક વ્યક્તિનું નામ લખ્યું છે. બે વ્યક્તિના નામ લખ્યા છે. એટલે ઈમેલ ટોટલ 3 જણાને મોકલવાનો છે. એટલે એક 2 માં લખ્યું, બાકીનું CC માં લખ્યું. આ મોકલે છે કોણ? તો gujarattextbook@yahoo.com મોકલે છે. બરાબર. વિષય શું છે? વાણિજ્યિક પત્ર વ્યવહાર વિષયની મીટિંગ અંગે. ધી મોસ્ટ IMP એવો ઈમેલ. સાહેબ શ્રી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરને ઘણા બધા વર્ષોથી આપની સેવાનો લાભ મળી રહ્યો છે તે અહીં આભાર સાથે હાર્દિક નોંધ લેવીએ છીએ. આપ શ્રી એ બાબત અંગે વિદિત હશો કે આપને એ બાબત અંગે જાણ હશે, વિદિત કે જાણ હશે કે જૂન 2017 થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી ધોરણ 12 નો નવો અભ્યાસક્રમ અમલી બનાવવાનો હોય તે પ્રમાણે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના છે. નવા અભ્યાસક્રમ પ્રમાણે પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે આપની વાણિજ્યિક પત્ર વ્યવહાર વિષયના લેખક તરીકે પસંદગી થઈ છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની બ્લુપ્રિન્ટ બનાવવા અંગે, તેને સંલગ્ન કાર્યવાહી અને વહેંચણી અંગે મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે તારીખ 22મી માર્ચ 2016 ના રોજ બપોરે 1 કલાકે મંડળના સભાગૃહમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હાજર રહેવા વિનંતી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નિયમ અનુસાર આ મીટિંગમાં હાજર રહેવા માટે TA અને DA આપવામાં આવશે. આપના સહકારની અપેક્ષા. ચિરાગ પટેલ, સંયોજક કોમર્સ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર. મોબાઈલ નંબર. નવો અભ્યાસક્રમ જ્યારે બનાવવાનો હોય ત્યારે પાઠ્યપુસ્તક તૈયાર કરવું પડે, પાઠ્યપુસ્તકની બ્લુપ્રિન્ટ તૈયારી કરવી પડે અને એ મુજબ કામની વહેંચણી કરવાની કે કોણ બ્લુપ્રિન્ટ બનાવશે, કોણ પાઠ્યપુસ્તકમાં બધા મુદ્દાઓ તૈયાર કરશે. તો એની તારીખે કીધી છે, સમયે કીધો છે અને ક્યાં મીટિંગ ભરાવાની છે એ કીધી છે. હવે આ લોકો જે આવશે એ પોતાના ખર્ચે અહીંયા આવશે મીટિંગમાં. બરાબર. હા, એ જ સમજાવું છું બેટા. આ લોકો જ્યારે મીટિંગમાં આવશે ને બેટા, બરાબર, ત્યારે પોતાના ખર્ચે આવતા હશે. જ્યારે એ લોકો પોતાના ખર્ચે આવતા હોય ને ત્યારે એ લોકોને સરકાર જે છે એ પૈસા આપે. માની લો કે મેં તમને લોકોને અહીંયા બોલાયા ભાવનગર કે ભાઈ આપણે જે છે એ બોર્ડના 12મા ધોરણની બોર્ડની એક્ઝામ છે, તો બોર્ડની એક્ઝામમાં આપણે કઈ રીતે તૈયારી કરવી, બરાબર, આપણે કઈ રીતે આગળ વધવું, એ બાબતે જે છે આપણે એક મીટિંગ બોલાવીએ છીએ ભાવનગરમાં. તો હવે ઓબ્વિયસ વાત છે, તમે અલગ અલગ બધા જગ્યાએ રહેતા હશો, બરાબર. તો આ બધા તમે અલગ અલગ જગ્યાએ રહેતા હશો તો તમારે ભાવનગર આવવા માટે તમારે ખર્ચ કરવો પડશે કે નહીં કરવો પડે? બરાબર. ભાવનગરમાં આવવા માટે તમારે શું કરવા પડશે? ખર્ચ કરવો પડશે ને. માની લો કે તમે બસમાં બેસીને તમે બસની ટિકિટ 250 રૂપિયા હતી દાખલા તરીકે, તો 250 રૂપિયા ખર્ચ કરીને તમે ક્યાં આવ્યા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભાવનગર આયા ને, બરાબર, તો એ તમારા પૈસા ગયા, પણ અહીંયા કામ મારે છે. કામ કોને છે? મારે છે. તમારી મીટિંગ મારે બોલાવી હતી તો મારે કામ હતું. તો સરકાર તરફથી મીન્સ કે હું તમને એ લોકોને તમારી આવવા જવાના ટિકિટના પૈસા આપીશ. તમારી આવવા જવાના હું આપીશ, ટિકિટના પૈસા આપીશ. તો આ ટિકિટના પૈસાને જે છે એ TA and DA તરીકે ઓળખવામાં આવે છે. ગવર્મેન્ટ એક્ઝામ હોય, બરાબર, અથવા તો ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રોગ્રામ હોય ને બધા, ત્યારે આવું TA કે DA આપવામાં આવે, બરાબર, જેમાં જે વ્યક્તિઓ કહેવાય ને સ્વ ખર્ચે અહીંયા જોડાણા હોય,
બરાબર, કે સ્વ ખર્ચે આવ્યા હોય તો એને ટ્રાવેલિંગ અલાઉન્સીસ, બરાબર. અને ડીએ નો અર્થ થાય છે ડિયરનેસ અલાઉન્સીસ, બરાબર. ડીએ નો શું થાય છે? ડિયરનેસ અલાઉન્સીસ. આ બધા ખર્ચા જે છે એ સરકાર વતી તમને આપવામાં આવશે. તમે જો આ મીટિંગમાં આવશો તોની વાત છે, બરાબર. હવે આ લેટરમાં, આ ઈમેલમાં કોઈને કઈ ક્વેશ્ચન? ધી મોસ્ટ આઈએમપી ઈમેલ છે, પૂછાય તો આ પૂછવાની સંભાવના સૌથી વધારે, બરાબર. શું કીધું કે ભાઈ ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો આપણે કીધા છે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ના કારણે, ઇન્ટરનેટના કારણે માહિતી સંચાર ક્ષેત્ર ખૂબ જ મોટા અને ક્રાંતિકારી ફેરફાર થયા છે. આધુનિકતાનો પ્રવાહ માહિતી સંચારના ક્ષેત્રને વિકસાવી રહ્યો છે. અત્યારે હું અહીંયા બેઠા બેઠા અમેરિકામાં મારા કોઈ પણ રિલેટિવ રહેતા હોય તો એને અહીંયા બેઠા બેઠા વોટ્સઅપમાં એક મેસેજ નાખું તો 2 સેકન્ડ કે 3 સેકન્ડમાં એ મેસેજ અમેરિકા પહોંચી જશે. પોસિબલ છે ને? હું ઇન્ડિયામાં બિઝનેસ કરતો હોઉં ને મારો ક્લાયન્ટ જે છે એ રશિયામાં બેઠો હોય અથવા તો બ્રિટનમાં બેઠો હોય, બરાબર, તો અહીંયા હું ઈમેલ લખીશ તો આઈ થિંક 3 કે 4 સેકન્ડમાં ઈમેલ એને રશિયા કે બ્રિટન પહોંચી શકે નહીં પહોંચી શકે? ઓબ્વિયસ વાત છે, ઈઝી છે. હવે બધું શેના કારણે? ઇન્ટરનેટના કારણે ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. ઈ કોમ્યુનિકેશનનો ઉપયોગ જુદા જુદા સ્વરૂપમાં અને બહોળા પ્રમાણમાં થવા માંડ્યો છે, બરાબર. આપણે 12મા ધોરણ મુજબ આપણે ઈ કોમ્યુનિકેશનના પ્રકારો આ મુજબ સમાય કર્યા છે. પેલું છે ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ, વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ એન્ડ ઈ ગવર્નન્સ. આમાંથી આઈ થિંક તમે ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ, આ 1 થી 3 જે છે એ તમે સાંભળ્યા જ હશે. સાંભળ્યા છે કે નથી સાંભળ્યા? બાકીનામાં થોડીક પ્રોબ્લેમ પડતી હશે. બાકીનામાં એટલે કોના કે સર ટેન્ડરિંગ એટલે શું, ઓક્શન એટલે શું, સર ઈ ફાઇલિંગ કઈ રીતે કરવાનું, બુકિંગ કઈ રીતે કરવાનું, ઈ સ્ટેમ્પિંગ એટલે શું, ઈ ગવર્નન્સ એટલે શું, એ આપણે શીખવાનું છે. સમજાય કે ન સમજાય? બરાબર. આઈ થિંક 4 માર્કનો ક્વેશ્ચન આવે ને તો આ પૂછી શકે કે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો જણાવો. 4 માર્કમાં ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે, એટલે 4 માર્ક માટે આના ક્વેશ્ચનને આઈએમપી રાખજો. તો આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એક જોતા જઈએ, બરાબર. પેલા જેટલું ખબર છે એ જોઈ લઈએ, પછી જેટલું નથી ખબર એ જો આગળ જોશું આપણે, બરાબર ને. પેલા આપણે શું કીધું છે? ઈ કોમર્સ. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરી ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. ધી મોસ્ટ આઈએમપી વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવી વ્યાખ્યા, 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવી વ્યાખ્યા કે સમય અને સ્થળના બંધન વગર કોનો ઉપયોગ કરવાનો છે? ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને શું કરવાનું છે? ખરીદ કે વેચાણ કરવાની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે, બરાબર. તમને લોકોને ખ્યાલ છે કે નહીં કે એમેઝોનમાં તમે તમારી પ્રોડક્ટ વેચી પણ શકો છો? ખ્યાલ છે તમને લોકોને? એમેઝોનમાં તમે જો કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હો તો તમે એમેઝોનમાં વેચી શકો છો. ખ્યાલ છે તમને? એડવર્ટાઇઝમેન્ટ એ આવે છે એમેઝોનની. હા, સરસ, ખ્યાલ છે ને? બરાબર. તો માની લ્યો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે અત્યારે લેક્ચરમાં કેટલા જોડાયેલા છે? તો ભાઈ આયુષભાઈ, ફેનિલભાઈ, હેતવીબેન, જાનવીબેન, ક્રીના એન્ડ સાહિલભાઈ, આ બધા તમે જોડાયેલા છો. હવે તમે બધા જે છે એને એમેઝોન એપ્લિકેશન ઓપન કરી. અત્યારે દિવાળી આવે છે તો દિવાળીમાં કઈ વસ્તુની માંગ સૌથી વધારે હોય? જરાક મને જણાવો તો તમે બધા. દિવાળી આવે છે તો દિવાળીમાં કઈ વસ્તુની માંગ સૌથી વધારે હશે? સરસ, મોબાઈલ. મોબાઈલ મોબાઈલ મોબાઈલની જ માંગ વધારે હોય? હે? મોબાઈલની જ માંગ વધારે હોય કે બીજા કોઈની હોય? હા, ટીવી, લેપટોપ, મીઠાઈ. હા, મીઠાઈ ઓનલાઈન મળે હો ભાઈ. તો ઓનલાઈન મીઠાઈ આવે, ઝેપ્ટો ને બધું ઘણું બધું આવી ગયું છે. સરસ, સારું, હાલો તમારું થોડું ઘણું ધ્યાન તો છે. ખાસ કરીને મોબાઈલની માંગ વધારે હોય કે ન હોય? બરાબર. જેને મોબાઈલ ખરીદવો હોય એ ખાસ દિવાળીની રાહ જોઈને બેઠા હોય, કારણ કે એમેઝોન ને ફ્લિપકાર્ટમાં ડીલ્સ આવતી હોય. એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન સેલ અને ફ્લિપકાર્ટનો બિગ બિલિયન્સ ડેઝ આવે છે ને? હા, તો માની લ્યો તમારે એપલ ફોન લેવો છે, દાખલા તરીકે તમારે એપલ ફોન લેવો છે. હવે હું એપલ ફોન બનાવું છું, મીન્સ કે હું એપલ ફોન જે છે હું પ્રોડ્યુસ કરું છું.
બરાબર. તો મારે મારો ફોન વેચવો છે, મને ખબર છે કે દિવાળી આવે છે, બરાબર. દિવાળીમાં એપલ ફોન જે છે ખૂબ સસ્તામાં આ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને મળતા હોય છે. તો મને ખબર છે કે દિવાળીમાં બધા રાહ જોઈને બેઠા હશે કે દિવાળી આવે એટલે આઈફોન લેવો, કારણ કે દિવાળીમાં આઈફોનનો ભાવ એમેઝોનમાં ને ફ્લિપકાર્ટમાં બહુ ઓછો થઈ ગયો આ ડીલ્સના કારણે, બરાબર. તમને સારી એવી ઓફર મળતી હોય છે, બરાબર. ખૂબ સરસ ભાઈ, આ સાહિલભાઈ ખૂબ સરસ, બરાબર. તાની માંગ વધારે હોય. હવે તમે લોકો આઈફોન લેવા માટે શું કરશો? ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરશો, મીન્સ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એ તમે હેમાં ઓપન કરશો? ઇલેક્ટ્રોનિક માધ્યમ હશે તમારી પાસે. ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે શું? તમે ફોનમાં ઓપન કરો, ટેબ્લેટમાં ઓપન કરો, બરાબર, અથવા તો લેપટોપમાં ઓપન કરો. ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને તમે એ સાઇટ પર ગયા, સાઇટ પર જઈને તમે કોઈ પણ ફોનની, મીન્સ કે કોઈ પણ ફોન હોય કે કોઈ પણ વસ્તુ એની શું કરી, પરચેસિંગ કરી, તમે ખરીદી કરી. મેં એ વસ્તુનું શું કર્યું? વેચાણ કર્યું, બરાબર. તો એને શું તરીકે ઓળખવામાં આવે છે? ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે પણ શકાય, બરાબર. ઈ કોમર્સ નું બીજું નામ જણાવો, એક રીતે પૂછી શકે બોર્ડ, તો શું કહેવાનું? ઈ કોમર્સ નું બીજું નામ શું છે? ઓનલાઈન શોપિંગ. વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકેલ ઉત્પાદનો અથવા તો સેવાઓને જે તે વેબસાઇટ કે ટેલિવિઝન પર નિર્દેશિત કે ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે, બરાબર. ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે ને, બિગ બિલિયન ડેઝ ને ફ્લિપકાર્ટના ને એના બધા એડવર્ટાઇઝમેન્ટ આવે છે ને, અથવા તો તમે ન્યૂઝમાં કોઈ નવો એડવર્ટાઇઝમેન્ટમાં નવો ફોન જોયો હોય કે જોયું હોય, નવું ટીવી જોયું હોય, બરાબર. તમે શું કરો છો કે વેચાણમાં મુકાયેલ ઉત્પાદનો અથવા સેવાઓની જે તે વેબસાઇટ કે ટેલિવિઝન પર નિર્દેશિત ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. આઈફોન બહુ સસ્તામાં મળે છે, ઓર્ડર ક્યાં કરવાનો? ફ્લિપકાર્ટમાં ઓર્ડર કરો, એમેઝોનમાં ઓર્ડર કરો, બરાબર. 42-43 ઇંચનું ટીવી સૌથી સસ્તા ભાવમાં મળે છે, ક્યાં ઓર્ડર કરવાનો? અમારી વેબસાઇટ પર, મીન્સ કે એમેઝોન પર ઓર્ડર કરો, ફ્લિપકાર્ટ પર ઓર્ડર કરો, એવી રીતે જણાવે છે ને. વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા, ઓબ્વિયસ વાત છે, આ બધી એપ્લિકેશન છે, મીશો, બરાબર, મિંત્રા, એમેઝોન, એની એપ્લિકેશન હોય છે, બરાબર. ટેલિફોન દ્વારા નાપતોલ એક આવે છે, ખ્યાલ હોય તો ખબર છે? નાપતોલ આવે છે ને. નાપતોલ શું છે ખબર છે કોઈને? નાપતોલ શું છે? જે રીતે તમે ફોનમાં વસ્તુની ઓર્ડર આપો છો ને, એવી રીતે ટીવીમાં આવે. કેમાં આવે? ટીવીમાં આવે. માની લો કે તમે લોકો મને અત્યારે જોવો છો, તમે લોકો માની લો કે તમે તમારા ટીવીમાં જોવો છો, બરાબર. ટીવીમાં નાપતોલ કરીને એક ચેનલ છે, તમે મને એમાં જોવો છો. હું એમાં તમને જે છે આ ફોન દેખાડું છું કે જો આ નવો ફોન અમારી પાસે આવ્યો છે, આના આટલા સારા સારા ફીચર્સ છે, તમે આ ફોન જે છે એમાં આટલી સારી બેટરી લાઈફ છે, એટલું સારું પ્રોસેસર છે, એટલી રેમ રોમ છે, એનો કેમેરો બહુ સારો છે, એનું ગોરિલ્લા ગ્લાસીસ છે, આ તે બધી તમને ડિટેલ્સ ક્યાં જણાવું છું? ટીવીમાં. નીચે નંબર આવતો હોય ઓર્ડર કરવા માટેનો. શું આવતો હોય? નંબર આવતો હોય. એ નંબર પર તમે ફોન કરો ને તમે તમારો ઓર્ડર નોંધાવો, તમારું એડ્રેસ આપો, બરાબર. તો 10 થી 15 દિવસ અથવા તો અઠવાડિયામાં એ વસ્તુ તમારા ઘરે આવી જશે. તો એ ટેલિફોન દ્વારા, SMS દ્વારા પણ આ પ્રકારનું ખરીદ વેચાણ કરી શકાય છે. ચુકવણી કઈ રીતે કરવાની? ડેબિટ કાર્ડ દ્વારા કરો, ક્રેડિટ કાર્ડ દ્વારા કરો, ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરો, મોબાઈલ બેન્કિંગ દ્વારા કરો, કેશ ઓન ડિલિવરી દ્વારા કરો. આવે છે ને જ્યારે કોઈ પણ ઓર્ડર કરો ને, આઈ એમ 110% શ્યોર કે તમે બધાએ કાંઈક ને કાંઈક ઓનલાઈન કોઈક વસ્તુ મંગાવી હશે. જ્યારે તમે વસ્તુ મંગાવતા હશો, કાં તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી દેતા હશો, કાં તો તમે શું કરતા હશો? આ ઓપ્શન પસંદ કરતા હશો, COD નો મીનિંગ શું થાય? કેશ ઓન ડિલિવરી. ઓપ્શન સિલેક્ટ કરો છો કે નથી કરતા? યસ ઓર નો? ચલો ફટાફટ જવાબ આપો. એક આયુષભાઈ જ ભણે છે. હા, જાનવીબેન, સરસ. બીજું કોઈ ઓનલાઈન ઓર્ડર નથી કર્યો અત્યાર સુધી? એવું બને તો નહીં કે ઓર્ડર ન કર્યો હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ. હા, સરસ, કર્યો છે ને. તો મોસ્ટ ઓફ ઓકે. મારો તમને લોકોને સવાલ છે, તમે લોકો જ્યારે આવી રીતે ઓનલાઈન કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો, બરાબર, જે વસ્તુ તમે મંગાવી હોય એમાં આપણે નથી જવું, તમે કોઈ પણ વસ્તુ પસંદ કરો છો, તો તમે આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન વધારે પસંદ કરો છો? આટલા તમારી પાસે ઓપ્શન છે, કાં તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન સેફ છે, ઈઝી છે, બરાબર. આપણે ઘણી બધી વાર એવું બની શકે કે આપણે પેમેન્ટ કરી દીધું હોય પણ સામેવાળાને પૈસા ન મળે. પ્લસ ઓનલાઈન બેન્કિંગમાં ઘણી બધી વાર એવું બને કે સાઇટ કે નેટવર્ક ન ચાલતું હોય તો કહેવાય ને સાઇટ બિઝી હોય તો પૈસા ટ્રાન્સફર નથી થતા. એવું થાય કે કેશ ઓન ડિલિવરીમાં આપણે એને એક સરળતા રહે, બરાબર, કે જ્યારે વસ્તુ આવે આપણે જોઈએ, વસ્તુ આપણે બરોબર લાગીએ તો જ પૈસા આપીએ, બરાબર. બાકી આપણે જે છે એમાં આપણે એક સલામતી રહે એમ કે વસ્તુ જ્યારે આવી જાય ત્યારે આપણે પૈસા આપશું, બરાબર. મોસ્ટ ઓફ જ્યારે મેં શરૂઆતમાં જ્યારે મેં પહેલી વાર ઓર્ડર કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે હું પહેલા આ જ પસંદ કરતો, કેશ ઓન ડિલિવરી. પણ તમને લોકોને ખ્યાલ છે
કે અત્યારે તમે આ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન બેન્કિંગ થી તમે પેમેન્ટ કરો ને તો તમને અલગ ડિસ્કાઉન્ટ આપે છે. ખ્યાલ છે તમને લોકોને? તમે આ COD સિવાય કેશ ઓન ડિલિવરી સિવાય તમે ઓલું કરો ને તો તમને અલગ ડિસ્કાઉન્ટ આપે છે. ઘણી બધી વેબસાઇટ એવું કરે છે કે તમારો ડિલિવરી ચાર્જ નથી લેતી. એમ કે જો ભાઈ 40 રૂપિયા ડિલિવરી ચાર્જ લાગશે, મીન્સ કે માની લો 150 રૂપિયાની વસ્તુ હોય તો તમારે 190 રૂપિયા પે કરવાના થશે જો કેશ ઓન ડિલિવરી સિલેક્ટ કર્યું તો. જો અત્યારે ઓનલાઈન પૈસા આપી દો છો તો તમારે કેટલા દેવાના રહેશે? ડિલિવરી ચાર્જ દેવાનો રહેશે નહીં, એટલે તમને 150 માં જ વસ્તુ મળશે. આવું આવે છે કે નથી આવતું? ઝોમેટોમાં આવે છે, સ્વિગીમાં આવે છે. હા, યુઝ કરો છો ને? હા, સરસ. તો આવે છે, એ રીતે ધ્યાન રાખવાનું. બરાબર? ઈ કોમર્સના કારણે વેપાર વધ્યો છે, ગ્રાહકો નાણાં અને સમયનો પણ થાય છે. બરાબર? મારે મુંબઈથી કોઈ વસ્તુ મંગાવી હોય તો મારે મુંબઈ જવાનું, મુંબઈથી અહીંયા જવાનો ખર્ચો કરવાનો, એની માર્કેટમાં જવાનું, માર્કેટમાંથી વસ્તુ લેવાની, લઈને પાછી ભાવનગર આવવાની, મારો કેટલો સમય ને ટાઈમ બગડે. બરાબર ને? પ્લસ મારા પૈસા વધારે જાય. તો અહીંયા ગ્રાહકના નાણાંનો સમયનો બચાવ થાય છે. ઈ કોમર્સમાં વ્યાપારિક પેઢી દ્વારા B2B, B2C, C2C સાથે કરે. B2B એટલે શું? માની લો કે હું જથ્થાબંધ વેપારી છું, બરાબર, અને તમે જથ્થાબંધ વેપારી છો, બરાબર, અથવા તો તમે છૂટક વેપારી છો. તો એક બિઝનેસમેન બીજા બિઝનેસમેન પાસેથી વસ્તુ ખરીદી શકે, એને શું કહેવાય? બિઝનેસ ટુ બિઝનેસ. બરાબર? કોઈ બિઝનેસ પર્સન કસ્ટમરને ડાયરેક્ટ માલ વેચે, બરાબર, કોઈ બિઝનેસ પર્સન ડાયરેક્ટ કસ્ટમરને માલ વેચે તો B2C, C2C એટલે કસ્ટમર ટુ કસ્ટમર. પહેલા એક ઓલી એપ્લિકેશન આવતી, મને નામ અત્યારે ભૂલાઈ ગયું છે, બરાબર, એમાં માની લો કે તમારે સેકન્ડ હેન્ડ વસ્તુ વેચી દેવી હોય તો તમારે ફોટો પાડીને મૂકી દેવાનો, બરાબર, કે ભાઈ મારી પાસે આ લેપટોપ છે, લેપટોપનો ફોટો પાડીને મૂકી દેવાનો. પછી બીજો કોઈ વ્યક્તિને એ લેપટોપ જોતો હોય, એ બધી ડિટેલ જોઈ અને લેપટોપ યોગ્ય લાગે તો તમારે એને વેચી દેવાનું. એવી એપ્લિકેશન આવતી ને પેલા, મને એક નામ ભૂલાઈ ગયું છે એપ્લિકેશન. એવી એપ્લિકેશન એક આવતી પેલા, બરાબર, અત્યારે બહુ જોવા નથી મળતી પણ પેલા આવતી. એટલે એ C2C, કસ્ટમર ટુ કસ્ટમર. આટલું સમજાણું? આટલું સમજાણું બધાને? આજે આપણે ઈમેલ જોઈ ગયા, બે ટાઈપના ઈમેલ જોઈ ગયા, બરાબર. પછી ઈ કોમ્યુનિકેશનના પ્રકારમાં પહેલો પ્રકાર આપણે ઈ કોમર્સ જે છે આજે આપણે કમ્પ્લીટ કર્યો. ચલો, આજના લેક્ચરમાં કઈ ક્વેશ્ચન? મજા આવી ભાઈ? આજના લેક્ચરમાં આવી કે ન આવી? સરસ. જે લોકોને થેન્ક યુ બેટા, જે લોકોને પેપર પૂરા થઈ ગયા છે એને એડવાન્સમાં હેપી દિવાળી. બરાબર, તમારી દિવાળી વહેલા આવી ગઈ છે. જે લોકોને પેપર કમ્પ્લીટ નથી થયા એને બેસ્ટ ઓફ લક. બરાબર, પોતાના પેપર સારી રીતે લખો, બરાબર, શાંતિથી એકાગ્રચિત્તે વાંચો. ન સમજાય ને આપણે પેન્ટેડ એપ્લિકેશનનો તમે ઉપયોગ તો કરી જ શકો છો, યુ ઓલ નો. અને બીજી એક બાબત, હું આજે એક નાનું એવું હોમવર્ક આપું છું તમને લોકોને. જ્યારે પણ આજે એક કામ કરજો, તમારા રિલેટિવ્સ કે તમારા સગાવાલા અથવા તમારા મિત્ર હોય ને, બરાબર, એને એક મેલ લખવાનો ટ્રાય કરજો. બરાબર, મેલ લખતા શીખો તમે લોકો. તમારે ભાઈબંધ જે કાંઈ પણ હોય, બરાબર, એને મેલ લખવાનો ટ્રાય કરજો. અથવા તો મેલ નથી લખો, આપણે ચલો જવા દો, આપણે મેલ નથી લખો, ખાલી આજે છે ને મેલ ઓપન કરીને બધી આ વસ્તુ જોજો. અટેચમેન્ટ કોને કહેવાય, CC કોને કહેવાય, BCC કોને કહેવાય, સબ્જેક્ટ ક્યાં આવે, લખાણ કેમ બધું ડાબી બાજુ આવે ને, ઈમેલમાં બધું લખાણ કેવી બાજુ આવશે? ડાબી બાજુ આવશે. તો એ લખાણ કઈ રીતે લખવું, આ તે, એ ખાલી એકવાર જોઈ જજો. આપણે કોઈને મેલ નથી મોકલવો, નથી ભાઈબંધને કોઈને મેલ નથી મોકલવો, આપણે જસ્ટ આજે એકવાર જોઈ જજો. ઓકે, રેડી? ઓકે, આટલું સમજાણું? બરાબર. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આગળના ટોપિક આપણે જોશું ઈ બેન્કિંગ, ઈ ઓક્શન, ઈ ટેન્ડરિંગ, ફાઇલિંગ, બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ, બધું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, ત્યાર સુધી બધાને આવજો એન્ડ ગુડ નાઇટ. બરાબર, એન્ડ બેસ્ટ ઓફ લક. Painted, Painless Learning.